સુરતમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પ્રાણીઓને રાહત મળે તે માટે પ્રાણીઓના પાંજરામાં ફૂંવારા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। સુરત પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે વિશેષ અલાયદા વ્યવસ્થા કરાઈ છે। વેકેશનમાં બાળકો અને પરિવાર સાથે ફરવા માટે પ્રાણી સંગ્રહાલય સૌથી ઉત્તમ બન્યું છે। ગરમીમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા તમામ પ્રાણીઓની જગ્યાઓ પર ફૂંવારા લગાવી દેવાયા છે। ચારે તરફ ફરતા પાણીના ફૂંવારા અહીં લગાવાયા છે। जी सर, તમારું નામ? હું ડૉક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નેચર પાર્ક, સુરત મહાનગરપાલિકા। હાલ જે ગરમીના માહોલમાં કઈ રીતની પ્રાણી સંગ્રહાલયમાં વ્યવસ્થા કરવામાં આવી છે? હાલમાં જે ગરમીની શરૂઆત થઈ છે એને ધ્યાનમાં રાખીને દર વર્ષે આપણે જે વ્યવસ્થા કરતા હોય છે એ જ પ્રમાણે જે વાઘ, સિંહ, દીપડા, રીંછ અને ઓસ્ટ્રીચના પાંજરામાં ઠંડા પાણીના ફુવારાની વ્યવસ્થા કરેલી છે। બપોરે પીક ગરમીનો ટાઈમ હોય જ્યારે બપોરે 1 થી 5ના સમય દરમિયાન ચલાવવામાં આવે છે। આ સિવાય એ લોકોને ખોરાકમાં ઇલેક્ટ્રોલાઇટ પાવડર અને મલ્ટીવિટામિનની ટેબ્લેટ આપવામાં આવે છે જેથી એના શરીરનું પાણી જળવાઈ રહે અને બીજી કોઈ એક્સ્ટ્રીમ હીટના લીધે આડઅસર નહીં થાય।